ઓલ તો આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું. ટોપિકનું નામ છે ચેકઆઉટ પ્રોસીજર ફોર ફ્લો ટ્રાન્સમીટર. બરાબર, આપણે જે ફ્લો ટ્રાન્સમીટર છે એના માટે આપણે શું શું એમાં જોવું જોઈએ એની પ્રોસીજર. બરાબર, ડિસ્ક્રાઇબ ટિપિકલ ચેકઆઉટ પ્રોસીજર ફોર ફ્લો ટ્રાન્સમીટર. આપણે જે ફ્લો ટ્રાન્સમીટર લગાડેલું હોય એમાં આપણે કયા કયા જે છે ફંક્શન જોવાના હોય એ આપણે આજના ટોપિકમાં આમાં સ્ટડી કરશું. તો જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં 4 અથવા 7 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં આ ટોપિક પૂછાઈ શકે કે ડિસ્ક્રાઇબ ટિપિકલ ચેકઆઉટ પ્રોસીજર ફોર ફ્લો ટ્રાન્સમીટર. ક્લિયર? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો પેલું શું આવશે કે સૌપ્રથમ તો જે ફ્લો ટ્રાન્સમીટરમાં કયા પ્રાઇમરી ડિવાઇસનો યુઝ કરવામાં આવે છે તે ચકાસવું જોઈએ. બરાબર, આપણે જ્યારે ફ્લો ટ્રાન્સમીટર હોય તો એમાં સૌથી પહેલા તો શું ચેક કરવું જોઈએ? તો જે પ્રાઇમરી ડિવાઇસ નો યુઝ કરવામાં આવ્યો છે તે જોવું પડે. કયું પ્રાઇમરી ડિવાઇસ એમાં યુઝ કરવામાં આવેલું છે તે ચેક કરવાનું રહે છે. હવે આપણને ક્વેશ્ચન થાય કે પ્રાઇમરી ડિવાઇસ કઈ કઈ હોઈ શકે? તો પ્રાઇમરી ડિવાઇસ તરીકે આપણે ઓરિફિસ પ્લેટ લઈ શકીએ, વેન્ચ્યુરી ટ્યુબ, પિટોટ ટ્યુબ જે છે એ વગેરે આપણે ડિફરન્શિયલ પ્રેશર જનરેટ કરતી ડિવાઇસને યુઝ કરવામાં આવે છે. બરાબર, જે ફ્લો ટ્રાન્સમીટરમાં આપણે પ્રાઇમરી ડિવાઇસનો યુઝ કરવામાં આવે છે તે ચેક કરવાનું. હવે પ્રાઇમરી ડિવાઇસ કઈ કઈ હોઈ શકે? તો એમાં ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ, પિટોટ ટ્યુબ વગેરે જે છે એ ડિફરન્શિયલ પ્રેશર જનરેટ કરતી ડિવાઇસને આપણે જનરલી યુઝ કરવામાં આવે છે. આ 3 ડિવાઇસ છે એ જનરલી પ્રેશર જનરેટ કરતી હોય ડિફરન્શિયલ. બરાબર, તો એનો આપણે યુઝ આમાં કરવામાં આવે છે. ક્લિયર? તો સૌપ્રથમ તો શું કરવાનું, ફ્લો ટ્રાન્સમીટરમાં આપણે કયા પ્રાઇમરી ડિવાઇસનો ઉપયોગ યુઝ કરવામાં આવે છે સૌથી પહેલા તો એ ચેક કરવાનું રહે. પછી આપણે પ્રાઇમરી ડિવાઇસ કઈ લઈ શકીએ? તો એમાં તો ઓરિફિસ પ્લેટ લઈ શકીએ, વેન્ચ્યુરી ટ્યુબ, પિટોટ ટ્યુબ જેવી જે ડિફરન્શિયલ પ્રેશરને જનરેટ કરતી ડિવાઇસ કરી શકતી હોય એનો આપણે આમાં યુઝ કરવામાં આવે છે. અને મોસ્ટ ઓફ તો મોટે ભાગે જોઈએ તો ઓરિફિસ પ્લેટ હોય એનો જ યુઝ કરવામાં આવતો હોય છે ફ્લો ટ્રાન્સમીટરમાં. બરાબર, ક્લિયર? મોટા ભાગે ઓરિફિસ પ્લેટ છે એનો જ ઉપયોગ યુઝ કરવામાં આવતો હોય છે. ચલો ચોથો પોઈન્ટ જોઈ લઈએ. તો જે લાઈનમાં ઓરિફિસ પ્લેટ લગાડવામાં આવે છે તે લાઈનની બંને બાજુથી ટેપિંગ લેવામાં આવે છે. બરાબર, જે લાઈનમાં આપણે ઓરિફિસ પ્લેટ લગાડેલી હોય એ જ લાઈનથી બંને બાજુથી એને મેજર કરવાની એટલે કે ટેપિંગ લેવામાં આવે છે. હવે આ ટેપિંગ છે એ ફ્લો ટ્રાન્સમીટર ને આપવામાં આવે છે. બરાબર, ક્લિયર? આપણે મોટે ભાગે ઓરિફિસ પ્લેટનો જ ઉપયોગ કરવામાં આવે. પછી એમાં શું થાય કે જે લાઈનમાં આપણે ઓરિફિસ પ્લેટ લગાડવામાં આવી હોય એની બંને સાઈડથી આપણે એને માપવાનું રહીએ, ટેપિંગ કરવામાં આવે. બરાબર, અને આ જે છે ટેપિંગ છે એ ફ્લો ટ્રાન્સમીટરને આપવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એક ટેપિંગ હાઈ પ્રેશર તરીકે અને બીજી ટેપિંગ લો પ્રેશર તરીકે લેવામાં આવે છે. આપણે બંને જે છેડા માપવામાં આવતા હોય ટેપિંગ કરવામાં, તો એક છેડો છે એને આપણે હાઈ પ્રેશર તરીકે અને બીજો જે છે એને લો પ્રેશર તરીકે લેવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું આટલું? આપણે ફ્લો ટ્રાન્સમીટર માટે કેટલું આપણે ચેકઆઉટ પ્રોસીજર કરવી પડે એમાં. બરાબર, તો સૌપ્રથમ શું કરવાનું, એમાં પ્રાઇમરી ડિવાઇસ કઈ યુઝ કરવાની છે એ પેલા ચેક કરી લેવાનું. પછી પ્રાઇમરી આપણે જે ડિવાઇસ છે એમાં કઈ આવી શકે? તો એમાં આપણે ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ અને પિટોટ ટ્યુબનો એમાં આપણે સમાવેશ કરવામાં આવશે. બરાબર, અને મોટા ભાગે આપણે ઓરિફિસ પ્લેટનો જ ઉપયોગ કરવામાં આવશે ફોર ફ્લો ટ્રાન્સમીટર. પછી જે લાઈનમાં ઓરિફિસ પ્લેટ લગાડવામાં આવી હોય તે લાઈનની બંને બાજુ ટેપિંગ એટલે કે માપ કરવામાં આવે છે અને એને ટ્રાન્સમીટર ને આપવામાં આવે છે. એક ટેપિંગ ને છે આપણે હાઈ પ્રેશર તરીકે અને બીજી ટેપિંગ ને લો પ્રેશર તરીકે લેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ.
અહીંયા સુધી બધાને ક્લિયર? ઓકે, ચાલો. હવે ઓરિફિસના જે બંને ટેપિંગને ચેક કરવું, તેનાથી લીકેજ થતો નથી તે ચેક કરવું, બરાબર. હવે જ્યારે ઓરિફિસના બંને ટેપિંગ આપણે પહેલા તો ચેક કરી લેવાનું કે એમાં ક્યાંય લીકેજ થતું છે કે કેમ. ક્લિયર? ઓકે. પછી શું કરવાનું હતું? ત્યારબાદ ફ્લો ટ્રાન્સમીટરની રેન્જ ચેક કરવી, બરાબર છે. ત્યારબાદ ફ્લો ટ્રાન્સમીટર છે એની રેન્જ ચેક કરી લેવાની. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. તો ત્યાર પછી જે ફ્લો ટ્રાન્સમીટરમાં ઓરિફિસ લગાડવામાં આવેલી છે એના દ્વારા જે જનરેટ થતો પ્રેશર ડ્રોપ મુજબ ફ્લો ટ્રાન્સમીટરમાં રીડિંગ દર્શાવે છે કે કેમ એ આપણે ચેક કરવાનું રહે છે, બરાબર. તો આ એક મોસ્ટ આઈએમપી છે કે જ્યારે ફ્લો ટ્રાન્સમીટરમાં આપણે ઓરિફિસ જે લગાડેલી છે એના દ્વારા જે પ્રેશર જનરેટ ડ્રોપ થાય છે એ મુજબ ફ્લો ટ્રાન્સમીટરમાં રીડિંગ દર્શાવે છે કે કેમ એ આપણે ખાસ કરીને ચેક નોટ કરતું રહેવું પડે, બરાબર. કે જેટલો પ્રેશર ડ્રોપ થાય છે એટલું જ ફ્લો ટ્રાન્સમીટરમાં રીડિંગ દર્શાવે છે કે કેમ, તો એ આપણે ચેક કરવાનું રહે છે. ક્લિયર? ફ્લો ટ્રાન્સમીટરમાં જે ઓરિફિસ લગાડેલી છે એના દ્વારા જે પ્રેશર જનરેટ થાય છે પ્રેશર ડ્રોપ એટલું રીડિંગ દર્શાવે છે કે કેમ ફ્લો ટ્રાન્સમીટરમાં, એ આપણે ચેક કરવાનું રહેશે. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ એમાં. તો આ રીતે આપણે 3 થી 4 રીડિંગ નોટ કરવાના, બરાબર. અને જે લાઈનના ફ્લો રેટ પ્રમાણે રીડિંગ બતાવે છે કે નહીં તે ચેક કરવાનું. આવી રીતે આપણે 2 થી 3 રીડિંગ લઈ લેવાના અને એને નોટ ડાઉન કરી લેવાના, બરાબર. અને ખાસ ચેક કરવાનું કે જે આપણે લિસ્ટ લાઈનનું જે ફ્લો રેટ પ્રમાણે આપણે રીડિંગ બતાવે છે કે કેમ, બરાબર. અને જેવો રીડિંગ પ્રોપર હોય તો લોકેશન પર કાળજીપૂર્વક ઇન્સ્ટોલ કરવાનું. અને રીડિંગ એકદમ વ્યવસ્થિત દર્શાવે તો પછી આપણે એને એ લોકેશન ઉપર ઇન્સ્ટોલ કરી દેવાનું. ક્લિયર? તો આટલું જે છે આપણે ફ્લો ટ્રાન્સમીટર જ્યારે યુઝ કરતા હોય, ઇન્સ્ટોલ કરવું હોય તો આટલા પોઈન્ટ્સ આપણે એમાં ચેક કરવાના રહે છે. એકદમ સિમ્પલ છે, બરાબર. ચેકઆઉટ પ્રોસીજર ફોર ફ્લો ટ્રાન્સમીટર. ક્લિયર? બરાબર. ફરીવાર એકવાર પાછું જોઈ લઈએ ફ્લો ટ્રાન્સમીટર માટે ટિપિકલ ચેકઆઉટ પ્રોસીજર. પહેલા શું કરવાનું? તો સૌપ્રથમ ફ્લો ટ્રાન્સમીટરમાં કયા પ્રાઇમરી ડિવાઇસનો જે છે ઉપયોગ કરવામાં આવે છે તે ચેક કરવું. હવે પ્રાઇમરી ડિવાઇસ તરીકે આપણે કોને કોને લઈ શકીએ? તો પ્રાઇમરી ડિવાઇસ તરીકે ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ, પિટોટ ટ્યુબ વગેરે જે ડિફરન્શિયલ પ્રેશર જનરેટ કરતી હોય એવી ડિવાઇસ આમાં યુઝ કરવામાં આવે છે. હવે ખાસ કરીને ફ્લો ટ્રાન્સમીટર છે તો એમાં મોટા ભાગે ઓરિફિસ પ્લેટનો જ આપણે ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાં શું થાય? તો આ જે છે ઓરિફિસ પ્લેટ એને લાઇનમાં ઓરિફિસ જે લાઇન હોય એમાં ઓરિફિસ પ્લેટને લગાડવામાં આવે છે. હવે એ લાઇનની બંને બાજુથી આપણે ટેપિંગ એટલે માફ કરો કોઈ પણ ટેપ બે છેડામાંથી એને ટેપિંગ કરવામાં આવે છે. અને એ ટેપિંગ ફ્લો જે છે એને આ ટેપિંગ હોય એને ફ્લો ટ્રાન્સમીટરને આપવામાં આવે છે. એક ટેપિંગને હાઈ પ્રેશર તરીકે અને બીજી ટેપિંગ છે એને લો પ્રેશર તરીકે લેવામાં આવે છે, બરાબર. હવે ઓરિફિસના બંને ટેપિંગને ચેક કરવાનું કે એનાથી કોઈ લીકેજ થાય છે કે કેમ એ ચેક કરવાનું રહે છે. ત્યારબાદ ટ્રાન્સમીટરની રેન્જ નક્કી કરવી અને એના પછી ટ્રાન્સમીટરમાં લગાડેલ ઓરિફિસ દ્વારા જનરેટ થતો પ્રેશર ડ્રોપ જે મુજબ ફ્લો ટ્રાન્સમીટમાં રીડિંગ દર્શાવે છે કે નહીં તે ચેક કરવાનું. આવા 2, 3, 4 રીડિંગ લઈ લેવાના અને ફ્લો રેટ પ્રમાણે રીડિંગ બતાવે છે કે નહીં તે ચેક કરવાનું. રીડિંગ ચોક્કસ મળે તો પછી લોકેશન એનું તેના લોકેશન ઉપર કાળજીપૂર્વક એને ઇન્સ્ટોલ કરવાનું. જે લોકેશન ઉપર વ્યવસ્થિત રીડિંગ મળતું હોય એકદમ ચોક્કસ ત્યાં પછી એને એ લોકેશન ઉપર કાળજીપૂર્વક ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું ફ્લો ટ્રાન્સમીટર ચેકઆઉટ પ્રોસીજર, બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ જોશું ટિપિકલ ચેકઆઉટ પ્રોસીજર ફોર ટેમ્પરેચર ટ્રાન્સમીટર. ઓકે, તો એમાં જોઈ લઈએ. તો સૌપ્રથમ ટેમ્પરેચર ટ્રાન્સમીટરને ટેગ નંબર ચેક કરવો, બરાબર. હવે આ ટેગ નંબર પરથી ટ્રાન્સમીટરનો ટાઈપ અને તે કઈ એપ્લિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે તે ચેક કરવો. ક્લિયર? ટેગ નંબર એના પરથી ખ્યાલ પડી જાય કે જે ટ્રાન્સમીટર છે કયા ટાઈપનું છે અને કઈ એપ્લિકેશન માટે એને ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. તો આમાં આગળ જોઈએ તો ટ્રાન્સમીટરની રેન્જ કેટલી છે તે ચેક કરવું પડે. પછી ત્યારબાદ ટેમ્પરેચર ટ્રાન્સમીટરને મેન્યુઅલ મુજબ કેલિબ્રેટ કરવામાં આવે છે. તેમાં નીચેની બાબતો ધ્યાનમાં લેવાની રહેશે, બરાબર.
તો એમાં સૌથી પહેલા શું આવશે કે ટેમ્પરેચર ટ્રાન્સમીટરના સેન્સિંગ ડિવાઇસ, બરાબર, ખાસ કરીને ટેમ્પરેચર આપણે ટ્રાન્સમીટર હોય તો એમાં સેન્સિંગ ડિવાઇસ આરટીડી, થર્મોકપલ અને થર્મોવેલ દ્વારા જે છે થર્મોબેઝમાં મૂકવામાં આવે, બરાબર, પહેલા એમાં મૂકવાની. પછી શું કરવાનું, તો ટેમ્પરેચર ટ્રાન્સમીટરની રેન્જ કાઢો અને રેન્જ મુજબ જીરો અને સ્પામ સેટ કરો, બરાબર. આ આઈ થિંક આપણે પ્રેક્ટિકલમાં જ્યારે જોયું તો એમાં જીરો અને સ્પામ સેટ કરવાનું રહે ટેમ્પરેચર ટ્રાન્સમીટર આરટીડી થર્મોકપલ છે એમાં, બરાબર. તો એના પહેલા તો સૌથી પહેલા એની રેન્જ કાઢવાની અને રેન્જ મુજબ જીરો અને સ્પામ સેટ કરવાની, બરાબર, જે કઈ સ્કેલ આવતું હોય એ મુજબ. ત્રીજું જોઈએ તો જે થર્મોબાથ હોય એમાં ટેમ્પરેચર સેટ કરી એટલું ટેમ્પરેચર એટલે કે ટેમ્પરેચર ટ્રાન્સમીટરમાં દર્શાવે છે કે નહીં એ ચેક કરવું. થર્મોબાથ હોય એમાં ટેમ્પરેચર સેટ કરી લેવાનું, બરાબર, અને જેટલું આપણે ટેમ્પરેચર ટ્રાન્સમીટર દર્શાવે છે કે કેમ તે ચેક કરી લેવાનું. ક્લિયર? ચાલો, આ જ રીતે થર્મોબાથમાં અલગ અલગ રીતે 4 થી 5 ટેમ્પરેચર પોઈન્ટ સેટ કરી અને ટ્રાન્સમીટરનું આપણે રીડિંગ જોવાનું. ક્લિયર? આટલું શું કરવાનું, ટેગ નંબર પહેલા ચેક કરવાના અને એના કઈ એપ્લિકેશન માટે યુઝ કરવામાં આવે છે એ ચેક કરવાનું. પછી ટ્રાન્સમીટર, જે ટેમ્પરેચર ટ્રાન્સમીટર છે એની રેન્જ આપણે નક્કી કરી લેવી કેટલી છે તે, અને ટ્રાન્સમીટરને મેન્યુઅલ કેલિબ્રેટ કરવા માટે આપણે આટલા પોઈન્ટ નીચે જોયા એનો સમાવેશ એમાં કરવાનો કે ટેમ્પરેચર ટ્રાન્સમીટરના સેન્સિંગ ડિવાઇસ કયા હોય, આરટીડી, થર્મોકપલ અને થર્મોવેલ, એને થર્મોબાથમાં મૂકવાના સૌથી પહેલા. પછી ટ્રાન્સમીટરની જેટલી રેન્જ હોય એરિયામાંથી કાઢવાની અને એના મુજબ જીરો અને સ્પામ સેટ કરવાના. પછી થર્મોબાથમાં ટેમ્પરેચર સેટ કરવાનું અને એટલું ટેમ્પરેચર આપણે જે છે એ ટ્રાન્સમીટરમાં દર્શાવે છે કે કેમ તે ચેક કરવાનું. ક્લિયર? આ જ રીતે આપણે 2 થી 4 થી 5 ટેમ્પરેચર સેટ કરી અને ટેમ્પરેચર ટ્રાન્સમીટરમાં એને દર્શાવે છે કે નહીં એ ચેક કરવાનું. ચાલો નેક્સ્ટ જોઈએ. એકદમ સિમ્પલ છે, બરાબર. આરામથી 2-4 વાર વાંચી લ્યો અને લખીને પ્રેક્ટિસ કરો એટલે આરામથી પરીક્ષામાં પૂછાય એટલે આવડી જાય. જો બધા રીડિંગ બરાબર મળે તો ટેમ્પરેચર ટ્રાન્સમીટર તેના લોકેશન ઉપર ઇન્સ્ટોલ કરી નાખવાનું, બરાબર. આપણે ફ્લો ટ્રાન્સમીટરમાં જોયું એમ જ આપણને જેટલા રીડિંગ બરાબર મળે તો એના ઉપરથી આપણે ટેમ્પરેચર ટ્રાન્સમીટરનું લોકેશન નક્કી કરી અને ત્યાં ઇન્સ્ટોલ કરી નાખવાનું. ઇન્સ્ટોલ વખતે તેના પ્રાઇમરી સેન્સિંગ ડેમેજ ના થાય તેને ધ્યાન રાખવાનું, બરાબર. આપણે જે પ્રાઇમરી સેન્સિંગ ડિવાઇસ જોયા, પિટોટ ટ્યુબ, ઓરિફિસ પ્લેટ, એ ડેમેજ ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે. ક્લિયર? ટેમ્પરેચર ટ્રાન્સમીટર કઈ રીતે ઇન્સ્ટોલ કરવું એની ચેકઆઉટ પ્રોસીજર, બરાબર. એકવાર જોઈ લ્યો ફરીથી. ટેમ્પરેચર ટ્રાન્સમીટર હોય તો એને આપણે કેટલા પોઈન્ટ જોવાના. સૌથી પહેલા ટેગ નંબર ચેક કરવાનો અને આ ટેગ નંબર જે આપેલો હોય એના ઉપરથી આપણે ટ્રાન્સમીટર કયા ટાઈપનું છે અને કઈ એપ્લિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે તે આપણે એમાં ચેક કરવાનું. ક્લિયર? અને ટેમ્પરેચર ટ્રાન્સમીટરની રેન્જ કેટલી છે એ ચેક કરી લેવાનું. પછી ટ્રાન્સમીટરને તેના મેન્યુઅલ કેલિબ્રેટ કરવામાં આવે છે એના બાબતે નીચેની 4 બાબતો આપણે ધ્યાન રાખવાની. જેમાં પેલું છે કે ટ્રાન્સમીટરમાં આપણે સેન્સિંગ ડિવાઇસ તરીકે આરટીડી, થર્મોકપલ ને થર્મોવેલ જે છે એ થર્મોબાથ હોય એમાં મૂકવાનું રહેશે. પછી ટેમ્પરેચર ટ્રાન્સમીટરની રેન્જ એમાંથી કાઢવાની રહેશે અને એ મુજબ જીરો અને સ્પાન સેટ કરવાના રહેશે. પછી ટબ બાથમાં ટેમ્પરેચર સેટ કરવાનું અને એટલું ટેમ્પરેચર ટ્રાન્સમીટરમાં દર્શાવે છે કે કેમ તે ચેક કરવું. આ જ રીતે થર્મોબાથમાં અલગ અલગ 4 થી 5 વખત ટેમ્પરેચર સેટ કરવાનું અને એના રીડિંગ લઈ લેવાના. હવે રીડિંગ બરાબર આવે ત્યારે ટેમ્પરેચર ટ્રાન્સમીટરને એના લોકેશન ઉપર ઇન્સ્ટોલ કરવાનું અને ઇન્સ્ટોલ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે પ્રાઇમરી સેન્સિંગ ડિવાઇસ છે એ ડેમેજ ના થાય. ક્લિયર? આ થઈ ગયું આપણું ટેમ્પરેચર ટ્રાન્સમીટર ચેકઆઉટ પ્રોસીજર. હવે આપણા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ, ડિસ્ક્રાઇબ ટિપિકલ ચેકઆઉટ પ્રોસીજર ફોર કંટ્રોલ વાલ્વ. કંટ્રોલ વાલ્વ માટે આપણે ટિપિકલ પ્રોસેસ જોઈએ. સૌપ્રથમ તો કંટ્રોલ વાલ્વનો પ્રકાર જણાવવાનો, બરાબર. કયા પ્રકારનો આપણે કંટ્રોલ વાલ્વ યુઝ કરી છે. આપણે 3rd ચેપ્ટરમાં કંટ્રોલ વાલ્વના ટાઈપ્સ પ્રકાર ભણી ગયા, કયા કયા કંટ્રોલ વાલ્વ હોય, બરાબર. ગ્લોબ વાલ્વ છે કે બટરફ્લાય વાલ્વ છે, પિંચ વાલ્વ છે, સોલેનોઇડ વાલ્વ છે, ડાયાફ્રામ વાલ્વ છે, બરાબર, નીડલ વાલ્વ છે. કયો વાલ્વ છે એનો સૌથી પહેલા તો પ્રકાર આપણે જણાવવાનો.
ત્યારબાદ તેને કઈ એપ્લિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે નક્કી કરવું. આપણે બધી વાલ્વની એપ્લિકેશન પણ જોઈ હતી કે કઈ કઈ મેન્યુફેક્ચરિંગમાં કે ઓટોમેશનમાં, તો ખાસ કરીને ત્યારબાદ એ કઈ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવામાં આવવાનું છે એ નક્કી કરવાનું. પછી વાલ્વની સ્પેસિફિકેશન શીટ પરથી નીચેની બાબત એમાં જાણવી. બરાબર, તો સૌથી પહેલા શું આપણે એમાં જોવાનું રહેશે, તો એની સાઇઝ અને એની સર્વિસ કેવી છે એ, પછી એની અંદરની ઇનર વાલ સાઇઝ, પછી કન્સ્ટ્રક્શન મટીરિયલ, એમાં જે મટીરિયલ વાપરેલું છે એનું, બરાબર, વાલ્વનો મોડેલ નંબર, એની સિગ્નલની રેન્જ, વાલ્વનો સ્ટ્રોક અને ડાયાફ્રામની સાઇઝ. આપણે જ્યારે ત્રીજા સેમિસ્ટરમાં ભણ્યા હતા વાલ, તો આપણે બધા વાલની કેટલી 2 થી 2 ઇંચ જે વાલની સાઇઝ હતી, બરાબર, તો એ આમાં ચેક કરવાની, બરાબર, કે કેટલી સાઇઝ ઉપર એ વાલ છે. હવે ઉપરની બધી આપણે જાણકારી મેળવ્યા બાદ વાલના પોઝિશનર જે છે એ 4 થી 20 મિલીએમ્પિયર એમાં કરંટ આપવો. આ તો બધાને ખ્યાલ જ હશે, 4 થી 20 મિલીએમ્પિયર નો આપણે કરંટ એમાં આપતા હતા. 4 એટલે 0 અને 20 એટલે મેક્સિમમ. તો જે વાલ પોઝિશનર આપ્યું એને આટલા એમાં કરંટ આપવો, 4 થી 20 મિલીએમ્પિયર. જે મુજબ કરંટ આપવામાં આવે છે એ મુજબ વાલ્વનો સ્ટીમ મૂવમેન્ટ કરે છે કે નહીં તે ચેક કરવાનું. આપણે જેટલો કરંટ આપ્યો છે એ મુજબ વાલ્વનો સ્ટીમ મૂવમેન્ટ કરે છે કે નહીં તે ચેક કરવાનું, બરાબર. પછી એનું આ ટેબલ આ મુજબ જોવાનું. તો આપણે ઉપર મુજબ જોયું એમ 4 હોય ત્યારે 0% હોય વાલ્વનું સ્ટેમ ઓપનિંગ, પછી 8 હોય તો 25%, પછી 12 હોય તો 50%, 16 હોય તો 75 અને મેક્સિમમ 20 મિલીએમ્પિયર આપીએ ત્યારે 100% વાલ્વ ઓપનિંગ થાય છે, બરાબર. જોઈ લો એકવાર, 4 મિલીએમ્પિયર એટલે 0% વાલ્વ સ્ટેમની ઓપનિંગ હોય, અને 20 મિલીએમ્પિયર એટલે 100% જે છે સ્ટેમ ઓપનિંગ થશે. 4, 8, 12, 16 અને 20 એવી રીતના આપણે એને આપશું, બરાબર. જોઈ લો, એકદમ સિમ્પલ છે. શું કરવાનું, સૌ પ્રથમ તો કયો વાલ આપણે યુઝ કરશું એ નક્કી કરવાનું. એના પછી એ કઈ એપ્લિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પછી એનું સ્પેસિફિકેશન શીટ પરથી આપણે વાલની આખી સ્પેસિફિકેશન શીટ આપેલી હોય એના પરથી આપણે આટલી બાબતો જાણી શકાય કે વાલની સાઇઝ શું છે અને કેટલી સર્વિસ એમાં આપશે, બરાબર. અને ઇનર વાલની સાઇઝ, કન્સ્ટ્રક્શન એનું મટીરિયલ, વાલ્વનો મોડેલ નંબર, એની સિગ્નલની રેન્જ, વાલ્વનો સ્ટ્રોક, ડાયાફ્રામની સાઇઝ, બરાબર. અને આ બધી ઉપરની જાણકારી આપણે મેળવી લઈએ. એના પછી પોઝિશનરને છે એ 4 થી 20 મિલીએમ્પિયર નો કરંટ આપવો. હવે એ કરંટ આપણે આપીએ તો નીચે મુજબનું આપણે વાલ્વ કેટલો ઓપનિંગ થશે, ક્લોઝ થશે એ એના ઉપરથી જાણી શકીએ. 4 મિલીએમ્પિયર આપ્યું હોય ત્યારે કઈ વાલ્વમાં મૂવમેન્ટ ના થાય, અને 20 મિલીએમ્પિયર આવે ત્યારે વાલ્વ જે છે એ 100% ઓપનિંગ થઈ જાય, મૂવમેન્ટ કરે. ક્લિયર? ચાલો, હવે આ બધા રીડિંગ લીધા પછી આ બધા રીડિંગ બરાબર ના મળે તો વાલ્વના સ્ટેમને એડજસ્ટ કરો અને ફરીથી એમાં ચેક કરવાનું, બરાબર. આ રીડિંગ બરાબર ન મળતા હોય તો વાલ્વનો આપણે જે સ્ટેમ છે એને વ્યવસ્થિત એડજસ્ટ કરવાનો અને ફરીથી આપણે ચેક કરવાનું. વાલ્વના જે પ્રોપર રીડિંગ આવી જાય એના બાદ ત્યારબાદ વાલ્વને એપ્લિકેશન મુજબ જે તે લોકેશન ઉપર ઇન્સ્ટોલ કરી નાખો. ક્લિયર? આમાં પણ એમ જ છે, આપણે બે જે આગળ ભણ્યા એમાં ફ્લો ટ્રાન્સમીટરમાં અને ફ્લો ટેમ્પરેચર ટ્રાન્સમીટરમાં કે બરાબર રીડિંગ આવી જાય પછી જે તે લોકેશન મુજબ આપણે એપ્લિકેશન મુજબ એને ત્યાં ઇન્સ્ટોલ કરી લેવો, બરાબર. તો આ પણ જોઈ લ્યો વ્યવસ્થિત. ટિપિકલ ચેકઆઉટ પ્રોસિજર ફોર કંટ્રોલ વાલ્વ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે અને પૂછાઈ પણ શકે, બરાબર. તો તમારે આટલું એમાં લખવાનું રહેશે. એકદમ સિમ્પલ છે, આરામથી આવડી જાય એવું છે. 3 અથવા 4 માર્ક્સમાં જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાય તો ઇઝીલી તમે લખી શકો આટલા પોઈન્ટ્સ, બરાબર. પાછું એકવાર જોઈ લઈએ. ટિપિકલ પ્રોસિજર ફોર ફ્લો ટ્રાન્સમીટર, ફોર ટેમ્પરેચર ટ્રાન્સમીટર અને ફોર કંટ્રોલ. તો આટલા એમાં આપણે ચેકઆઉટ કરવાના રહીએ. તો આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર સ્ટડી કરશું.